હજી કેળિયું વાઢીએ છીએ, હજી ભૂણાને કેળિયું કંઈ ખૂટતી નથી. ફાઇનલી ગાઈસ કટર છે ને આવી ગયું છે. કારુના વાટ જોતા હતા, જો આવી ગયું કટર. હેલો યુટ્યુબ ફેમિલી, સૌથી પહેલાં તો બધાને જય મા કુલદેવી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો વ્લોગ છે ને અત્યારે બપોરે શરૂ કર્યો છે ને આ ઘઉંમાં છે ને હજી કેળિયું વાઢીએ છીએ, હજી ભૂણાને કેળિયું કંઈ ખૂટતી નથી. હવે કટર આવે એમ છે ને આગળ તો કેળિયું તો જે વઢાય નહીં થોડી ઘણી વાઢી લઈ. અને ઘઉં ખખડી ગયા છે ને પવન બહુ ઉડ્યો ને તો બધા ઢળવા મીડ્યા છે અને એવું બધું થાય છે, એટલે હટ નીકળી જાય ને હવે તો સારું. ભૂણાને કેળિયું મેં વાઢી નાખી હતી ને તો જો આ બધી કેળીને છે ને વાઢેલી છે, પણ પાછો પવન ઉડ્યો ને તે બધું ઢળીને પાછી કેળી હતી ને એવી થઈ ગઈ. તો આ પાછી બધી ડુંડિયું વીણીને મારે નાખવી છો તો બધી આખી કેળી હરવ કરી નાખી. પાછી પવન એવો ઉડ્યો ને પાડી દીધું, ઢાળી દીધું. પવન ઉડે બહુ બધું ભેરકું કરી નાખું પહેલાં. કેળીના ઘઉં મેં વાટીને આવી રીતના નાખી દીધા છે. ઉપર નાખ્યા પવન રહેવા દે ને તો સારું, તો રહી જાય ને બધું નીકળી જાય. આવી લાટ કેળીઓ છે હજી તો આમાં નીકળી તે ઘઉંમાં, એટલે બધે પાછું જવું જોઈએ મારે આંટો મારવા, કેમ કે બધી ઢળીને આઠી પડી ગઈ છે ને તો પાછી બધી નાખવી જોઈએ. પવન ઉડે કે નહીં હોય, જેટલી વખત ઊંચા નાખું ને એટલી વખત પવનના બધા હેઠા પડે, જેટલી વખત ઊંચા નાખીને એટલી વખત હેઠા જ પડી જાય. થાકી ગઈ હાવ હવે શું કરવું, પવન એટલો ઉડે ને કે વાત જ કરો માં. એની તો વાઢીને ઊંચા નાખીને એટલે સીધા હેઠા આવે ને પૂળિયું વાળીને મૂકીને તો કાંઈ ઉપર તો કાંઈ રહે નહીં. અને કટર આવે એમ છે હવે તાત્કાલિક, એટલે કાંઈ હેળ ને પૂછતી. હવે પવન ઘડીક બેન થઈ જાય ને તો કાંઈ ઘરકું હેળ પૂછતી. પવન છે ને ત્યાં સુધી તો કહું બધા હેઠા જ આવવાના છે એવું લાગે. એટલે રાખીને એ બધા હેઠા જ આવે ને પવન અત્યારે બહુ જ ઉડે છે. જો આવો પવન ઉડે ને એટલે બધું આવે હેઠું, વાઢીને નાખ્યા હોય ને એ રીતે. ફાઇનલી ગાઈસ કટર છે ને આવી ગયું છે. કારુના વાટ જોતા હતા, જો આવી ગયું કટર. ઘઉં નીકળવા મીડ્યા છે. હાલો હવે કાઢી નાખીને અમે છે ને આ હેઠે જે પીડ્યું હોય ને એ બધું નાખતા જાય, એટલે થોડું ઘણું ઓછું થાય એટલું નીકળતું હતું. આવડા જો પૂળા ઓલા કરેલા હતા ને તો એ પૂળા ક્યાં મૂકવા જાવ તમે? એમ થોડા રે હે ઈ પાછું જો કટર વળીને આવેલું હોય છે. સાહેબ પૂળા ગોઠવે પણ એ કઈ પવન ના રહેવાના ને હરખા. રે હે ઈ હરખા ફાઇનલી ગાઈસ અમારા ઘઉં છે ને નીકળી ગયા છે ને હવે 1.5 રાખવું છે એ બાકી છે. જો આ બધા નીકળી ગયા છે ને હવે ચાલે રાખવું છે એ ઊભું છે ને આ બાજુ હેલું આવે છે કટર. સાહેબ છે ને આ ભૂણાને કેળીઓ હજી નડે, હજી પડી જાય હોય ને પાછી. હેલો ફેમિલી, જો ઘઉં નીકળી ગયા છે ને હવે હું આવી ગઈ છું ખેતરમાં
ને ખેતરમાં આવીને આ છે ને ડુંડિયું એ વીણવાની છે. તો જે તેક પાળે પીડી છે ને તો હું આવી ગઈશ દાંતડું ને એવું લઈને. તો જા ડુંડિયું બધી છે ને વીણીને થેલી હું નાખતી જાઉં છું. જો આ ઘણી ખરી વેરાઈ ગઈ હતી ને પવનની કાંઈક ને કંઈક કટર હાલે ને તો પછી થોડું ઘણી તો આવી નુકસાની તો થાય જ હતી. એટલે આટો મારી લઈ કોક હોય લેવાય જાય. પાળે પાળે પીડી છે કેમ કે કટર આવેલું હોય ને વાળ ઘરમાં ને કંઈક થોડીક ઓલી છી હોય એટલે હવે વીણી લઉં. તો જો એ ડુંડી વીણવાનું કામકાજ શરૂ છે ત્યારે ઘઉં નીકળી જાય ને તો હવે. હેલો ફેમિલી, જો હું ડુંડી વીણવા ગઈ હતી ને તો ઘેરે આવીશું ને ઘેરે આવે જો આ મારી બેનું છે ને આ હોલમાં રમે છે ને આ છે ને મેં લીરો બાંધેલો છે કેમ કે ખબર હોય ગઈ બહાર નીકળી ગયું હોય ને તો કાંઈ ખેતરમાં જાન તો ન રહે આપણું. એટલે બે બેનોને ડેલામાં પૂરીને પછી જવું પડે તો એ ખેતરમાં કામ થાય કેમ કે દીપડાની બીક હોય ને તો બહાર તો રેઢિયું મુકાય નહીં. નકર પડખે અમારે પાછળ છે કપા ઘરની પાછળ ક્યારેક અહીંયા હામો હોય. એક આ વરે નહોતો હામો, આ વરે હા ઘર સામે માંડવી હતી. નકર ઘર સામો કપા હોય ને તો આ બેનું છે ને અમારે એ ખબર હોય બહાર નીકળી જાય એટલે જનાવરની બીક રહે આપણે. એટલે પછી રેઢિયું મુકાય નહીં પછી બાંધીને જવું પડે. તો જો હવે બે રમચૂચું અહીં હું આવી ને તે શું કરતી હું બે રમચૂચું છે. તમે કેમ છો આપણે લઈને ફરો કે લખતી હી કાંઈ નથી લખતી? હું તો કોઈ એકડા લખતી છે. હેલો ફેમિલી, હું તો ડુંડિયું ભેગી કરીને લઈ આવીશું અને એટલી ભેગી કરી જો આ તરફાળમાં છે ને એટલી ભેગી છે. આમાં તો નીકળે જ નહીં કાંઈ પણ આ મનનું સમાધાન કહેવાય ખાલી. હવે આને હુકા દી એકતી ને પછી ધોકાવાની છે તો ભલે હુકાતી. ફાઇનલી ગઈ છે અમારા ઘઉં છે ને નીકળીને રેડી થઈ ગયા છે અને જો આ છે થીટલો. તો વિડીયોને એન્ડ આપીએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મા કુળદેવી, જય રામાપીર.